આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતના ગોડાદરામાંથી બ્રાન્ડેડના નામે કોસ્મેટિક્સનું કારખાનું ઝડપાયું છે। બ્રાન્ડેડના નામે નકલી સામાન વેચવામાં આવતો હતો। કારખાનામાંથી 8.29 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો। સાથે એક આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે મણિભદ્ર કેમ્પસમાંથી દુકાનમાં દરોડા પાડ્યા હતા અને આ સામાનને જપ્ત કરવામાં આવ્યો છે। સુરતની આ ઘટના જેમાં ગોડાદરામાંથી બ્રાન્ડેડના નામે કોસ્મેટિક્સનું કારખાનું ઝડપાયું છે। મોટી માત્રામાં સામાન જપ્ત કરી લેવામાં આવ્યું છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બ્રાન્ડેડના નામે નકલી માલ સામાનનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું અને જે મામલે હાલ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। મોટા પ્રમાણમાં કોસ્મેટિક્સનો જથ્થો પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। કેટલા સમયથી આ નકલી માલ સામાનનું વેચાણ થતું હતું તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર મામલે કોણ કોણ લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સામાન વેચવામાં આવતો હતો અને લોકોની